ડૉક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષસ્થાને છોટાઉદેપુર સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ। આ પ્રસંગે લોકસભા સાંસદ જસુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આવો સાંભળીએ આ અંગે પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલ શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે। નમસ્કાર પત્રકાર ભાઈઓ, આજે આપ સૌ જાણો છો કે આજે વિશેષ પત્રકાર પરિષદ યોજવામાં આવી છે છોટાઉદેપુર ખાતે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના 12 વર્ષ પૂર્ણ થયા છે અને જે જનતાએ એમની પર વિશ્વાસ મૂક્યો છે એ પણ આપણને ખ્યાલ છે કે ગયા 3 વખતે લોકસભામાં ભારતીય જનતા પાર્ટીની સરકારે આ દેશ માટે ખૂબ સારા કામો કર્યા છે અને એની જ બ્રીફિંગ માટે આજે અમે છોટાઉદેપુર ઉપસ્થિત છે। મારી સાથે છોટાઉદેપુર જિલ્લાના અધ્યક્ષ ભાઈ ઉમેશભાઈ રાઠવા, સાથે જ લોકપ્રિય સાંસદ ભાઈ જસુભાઈ રાઠવા અને આપ સૌને મારા નમસ્કાર। વર્ષ 2014માં દેશે મોદીજી પર વિશ્વાસ મૂક્યો। વર્ષ 2019માં પહેલાં કરતાં પણ મોટી બહુમતીથી એમણે જીતાડ્યા અને ફરી 2024 સતત ત્રીજી વખતે જનતાએ તેમને ચૂંટીને સ્પષ્ટ કહી દીધું કે દેશ માત્ર વાયદા નહીં પણ કામ જુએ છે। આ જ જનવિશ્વાસના જોરે આજે એનડીએ ગઠબંધને દેશના 22 રાજ્યો જનતાની સેવા કરવાની એક તક મળી છે। મોદી સરકારે સબકા સાથ સબકા વિકાસ और सबका વિશ્વાસના મંત્રને માત્ર એક સૂત્ર રહેવા દીધું નથી, પરંતુ તેને એક લોક આંદોલન બનાવી દીધું છે। સરકારનું એક જ લક્ષ્ય રહ્યું છે કે દરેક યોજનાઓનો 100% લાભ લાભાર્થી સુધી પહોંચે। ટેકનોલોજી અને ડિજિટલ ગવર્નન્સની વાત આવે છે ત્યારે આપણું દેશ ડિજિટલ ઇન્ડિયા તરફ જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે ડીબીટી દ્વારા બધા જ યોજનાઓના લાભ લાભાર્થી સુધી પહોંચે અને વચોટિયાને વચ્ચેથી હટી જાય એવી રીતની આ યોજનાઓ ડીબીટી દ્વારા શરૂ કરવામાં આવી છે અને દેશના 4.31 લાખ કરોડ રૂપિયા ખોટા લોકો પાસે જતા હતા તે બચી ગયા છે। ગરીબ કલ્યાણની વાત કરીએ તો સરકારે જનધન યોજના હેઠળ 58 કરોડથી વધુ બેંક ખાતા ખોલ્યા, જેમાં 32 કરોડથી વધુ ખાતા માત્ર મહિલાઓ માટે અને કોરોના જેવી મહામારીના મુશ્કેલ સમયથી લઈને અત્યાર સુધીમાં 80 કરોડથી પણ વધુ દેશવાસીઓને મફત રાશન આપવામાં આવી રહ્યું છે। સારવારના ખર્ચથી ગરીબોને બચાવવા માટે આયુષ્માન ભારત યોજનામાં 60 કરોડથી પણ વધુ હેલ્થ કાર્ડ બનાવવામાં આવ્યા છે। ગરીબોના જીવનને સરળ બનાવવા માટે પીએમ આવાસ યોજના હેઠળ 4 કરોડથી પણ વધુ પરિવારોને પાકા મકાનો આપવામાં આવ્યા છે। ઉજ્જવલા યોજના દ્વારા પણ 11 કરોડ મહિલાઓને મફત ગેસ કનેક્શન આપીને ધુમાડાથી મુક્તિ આપવામાં આવી છે। ગામડાઓના વિકાસ માટે પણ જલ જીવન મિશન હેઠળ 16 કરોડથી વધુ ઘરો સુધી નળ દ્વારા ચોખ્ખું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। સ્વચ્છ ભારત મિશન હેઠળ 12 કરોડથી પણ વધુ શૌચાલય બનાવીને દેશને સ્વચ્છતાને એક નવી ક્રાંતિ લાવવામાં આવી છે। સાથીઓ, આ ઉપરાંત જનજાતિ સમાજના કલ્યાણ માટે 15,000 કરોડનું બજેટ અને ધરતી આંબા ગ્રામ ઉત્કર્ષ અભિયાન માટે 80 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। દેશના અન્નદાતાઓની વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ 11 કરોડથી પણ વધુ ખેડૂતોને 4.3 લાખ કરોડ રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવ્યા છે। કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કેસીસી યોજના દ્વારા 7 કરોડથી પણ વધુ ખેડૂતોને લગભગ 10 લાખ કરોડનું સસ્તું ધિરાણ આપવામાં આવ્યું છે। આવી વિવિધ યોજના દ્વારા લોકોનું હિત થાય અને લોકો માટે આ યોજનાઓ ઘરે ઘરે સુધી પહોંચે એવી રીતની આ કામગીરી કરવામાં આવી છે। છેલ્લા 12 વર્ષ આપણા સબકા સાથ સબકા વિકાસ સબકા વિશ્વાસ ઓર સબકા પ્રયાસના મંત્ર માત્ર કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં કોન્ક્રીટ, સ્ટીલ, ઓપ્ટિકલ ફાઇબર અને લાખો કરોડોના રૂપિયાના મૂડીરોકાણના રૂપમાં સાકાર થતા જોયા છે। શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીએ વર્ષ 2000માં જે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના
ના દૂરદર્શી પાયો નાખ્યો હતો, આજે તેને ગ્રામીણ ભારતના તસવીર સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. અને તમને જાણીને ગર્વ થશે કે આ ગાડાથી લઈને વર્તમાન સમય સુધીમાં ગામડાઓમાં લગભગ 8 લાખ કિલોમીટર પાકા રસ્તા બની ચૂક્યા છે, જેમાંથી લગભગ 4 લાખ કિલોમીટર માત્ર છેલ્લા 12 વર્ષમાં બનાવવામાં આવ્યા છે. આ રસ્તાઓને આપણે ગરીબ ભાઈ બહેનો જીવનના વિકાસ એક નવી સવાર લાવી દીધી છે. અને જરા વિચારો, પહેલાં ગ્રામથી શહેર જવામાં 8-8 કલાક લાગતા હતા, ત્યાં આજે એ જ પ્રવાસ માત્ર 3 કલાકમાં પૂરા થઈ જાય છે. દસ જૂનનો દિવસ જે આપણે લોકતાંત્રિક ઇતિહાસનો અભૂતપૂર્વ દિવસ તરીકે પણ આપણે જોઈએ છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના દેશના પ્રથમ એવા વડાપ્રધાન જેમને પંડિત જવાહરલાલ નહેરુનો પણ આ જે રેકોર્ડ હતો એ તોડી દીધો છે, એમને પાછળ મૂકીને આગળ વધ્યા છે. ભારતના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી લોકશાહી રીતે ચૂંટાયેલા વડાપ્રધાન બનવાનું ગૌરવ હાંસલ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ મળેલા લગભગ 32 આંતરરાષ્ટ્રીય સન્માન અને મોર્નિંગ કન્સલ્ટન્સી જે સર્વે કરે છે એની હિસાબે 75% એપ્રુવલ રેટિંગ સાથે દુનિયાના સૌથી લોકપ્રિય નેતા બનવું એ દરેક એક ભારતીય માટે સન્માન અને ગૌરવની વાત છે. આભાર.